દરેક પાટીદારોએ 3 થી 4 બાળકો પેદા કરવા જોઈએ, આવી સલાહ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે આપી, જેને લઈને નવી જ ચર્ચાનો મધપૂડો છંછેડાયો છે। આ મુદ્દે ભાતની પ્રતિક્રિયાઓ આવી રહી છે। પટેલે સમાજમાં પ્રવર્તી રહેલા વન ચાઇલ્ડ નો ચાઇલ્ડના ટ્રેન્ડનો વિરોધ કર્યો। પટેલે કહ્યું કે આ ટ્રેન્ડથી સમાજનું સંખ્યાબળ ઘટી રહ્યું છે। તેમણે ત્યાં સુધી કહ્યું કે જો આવું જ ચાલશે તો હવે કાકા અને મામા ભાડે મળશે તેવા બોર્ડ લગાડવા પડશે। આ મુદ્દે પાટીદાર અગ્રણીઓમાં કોઈએ સમર્થન કર્યું તો કોઈએ આ નિવેદનની કટાક્ષપૂર્ણ ટીકા કરી। ધીમે ધીમે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે। આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ? તમારી કારોબારી કે જનરલ મીટિંગની અંદર પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય, કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે અને સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે। રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે ધીમે તમે તમારા અસ્તિત્વ માટે પણ લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું। ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ તો એક નવો જ ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે, વન ચાઇલ્ડ। અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે। નો ચાઇલ્ડ, ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી। એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ। આપણા દાદાઓને યાદ કરો, 7, 8, 9 ભાઈ બહેન હતા આપણે, અને આજે પરિસ્થિતિ બદલાઈ છે। આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી। આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે। આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે। આપણે એવું માનતા હતા કે હિન્દુસ્તાનની અંદર એવું ક્યારેય ન બને કે હિન્દુઓને ભાગવું પડે। આજે તમે વિચાર કરી લો, કાશ્મીરથી ભાગ્યા, ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળમાંથી ભાગ્યા, ત્યાંથી લઈને બાંગ્લાદેશમાંથી ભાગ્યા, ભાગતા જ રહ્યા છીએ। ક્યારે એટેકિંગ ગેમ આપણે રમી નથી શક્યા અને એનું જ કારણ કોઈના કોઈ સ્વરૂપની અંદર આપણે ભોગવતા રહ્યા છીએ। એટલે સમાજની આ સમસ્યા ઉપર પણ આપણું ફોકસ મિત્રો વધારવું પડશે ને, એ વિશે હું આપનું ધ્યાન એટલા માટે દોરું છું કે જો આના વિશે નહીં વિચારીએ તો 100% આપણે ગુમાવવું પડશે। આપણે યુવાને આગળ કરીને યુવાનોમાં શક્તિનું સર્જન કરીને આપણે સંગઠનની તાકાત બનાવવી પડશે। દરેક સભ્ય સમાજ અને હિન્દુ સમાજે આ બાબતે ચિંતા મંથન કરવું જોઈએ કે આજના યુવાનોમાં ફેમિલી પ્લાનિંગમાં નો ચાઇલ્ડ વન ચાઇલ્ડની જે પોલિસી ચાલી રહી છે જેનાથી સભ્ય સમાજની વ્યવસ્થા ઘટશે, કુટુંબ વ્યવસ્થાનો પણ નાશ થશે અને ઘણા બધા પ્રશ્નો જે ભવિષ્યમાં સર્જાવાના છે એનાથી અત્યારે જ જાગવું ખૂબ જરૂરી છે કે જેથી કોઈ પણ હિન્દુ સમાજની વ્યવસ્થાનો નાશ ન થાય અને હિન્દુઓની જે વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે એ ઘટાડો પણ ન થાય અને સમાજની વ્યવસ્થા પણ જળવાઈ રહે અને કુટુંબની વ્યવસ્થા પણ જળવાઈ રહે। એના નિવેદનને સમર્થન આપવું એટલા માટે જરૂરી છે કે આ પ્રકારના નિવેદનોથી લોકો અળગા રહેતા હોય છે, પણ સાચા સમાજના અગ્રણી તરીકે કોઈ પણ સારી કે નરસી બાબતો એ સમાજને સામે એમને મૂકવી પડતી હોય છે ને એ વિષયને એમણે ઉઠાવ્યો છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ। કોઈ પણને કેટલા બાળકોનું પ્લાનિંગ કરવું એ પોતાનો મનગમતો વિષય છે ને એમાં વ્યક્તિને સ્વતંત્રતા છે, પરંતુ કુટુંબ વ્યવસ્થાનો નાશ ન થાય એ માટે લોકોએ પ્રયાસ કરવા જોઈએ। અને લોકોનો એક તર્ક હોતો હોય છે કે આર્થિક બોજો પડે છે, શિક્ષણનો ખર્ચો, આરોગ્યનો ખર્ચો, મોંઘવારીનો સમય છે, તો એ માટેનું પ્લાનિંગ જેને માતા પિતા અને પોતાના કુટુંબે જ કરવું પડશે કે ભવિષ્યમાં આપણે આપણા બાળકો માટેનું એડવાન્સ પ્લાનિંગ શું કરીશું। રાજકારણ હોય કે કોઈ પણ જગ્યાએ, બિઝનેસ હોય કે કોઈ પણ જગ્યાએ જો સંગઠિતતા હશે, તાકાત હશે, સંગઠન હશે તો ચોક્કસ આપણે ધારું પરિણામ મેળવી શક્યું છે, જે ભૂતકાળની અંદર પણ આપણે મેળવ્યું છે। એટલે ખાલી બાળકો વધારવાથી કે એવું કરવાથી હું નથી માનતો કે તમારી સત્તાની અંદર ભાગીદારી રહેવું નથી માનતો,
પણ જેટલા પણ હશું એ સંગઠિત હશું તો ચોક્કસ એનું સારું એવું રિઝલ્ટ મળી શકતું હોય છે. અત્યારે જે જોઈએ છે એ પ્રમાણે મારા અનુભવ પ્રમાણે કહું છું કે એજ્યુકેટેડ પ્રમાણે આપણે ગમે એટલી અપીલ કરીએ તો એની અસર કોઈ સમાજ ઉપર થાય નહીં, કારણ કે અત્યારે બધી જ દીકરીઓ ભણતી હોય છે અને ભણવાવાળી દીકરીઓ એ પોતે 1 અથવા 2 બાળક સુધી સીમિત રાખવાની વિચારધારા હોય છે, એટલે એ વાતથી કોઈ સહમત થાય જ નહીં. એમ સ્વાભાવિક છે કે લોબા ગાળે મામા કાકા આ બધા રહેવાના નથી, આવનારા પેઢીની અંદર આવું કોઈ હોય નહીં. અને જ્યારે તમારું કોઈ મોટું પારિવારિક ફંક્શન હોય તો એ ટાઈમે આ બધા જે મામા કાકા જોવા નહીં મળવાના. વાત સાચી છે સાહેબની. એમને ખરેખર આજની વાસ્તવિકતા શું છે, આજની સમાજની જરૂરિયાત શું છે, આજના યુવાનો શું સંઘર્ષ કરી રહ્યા છે એ ચિંતા કરવાના બદલીમાં એમને એ સીધી સનાતની વાત કરીને કહી દીધું કે 3 થી 4 બાળકો આપણે પેદા કરી દેવા જોઈએ. પણ 3 થી 4 બાળકો પેદા કર્યા પછી એની જે જવાબદારીઓ છે તો એની ચિંતા કોણ કરશે? તો એની ચિંતા તો એમને કરી નહીં. અત્યારના જમાનામાં, અત્યારની પરિસ્થિતિમાં તમારે 1 બાળક કે 2 બાળકને ભણાવવા, ગણાવવા, એને જન્મ આપવો, એના એજ્યુકેશનની ચિંતા, એના ધંધા રોજગારની ચિંતા, એ બધી ચિંતામાં અત્યારે મા બાપ ઉભરી નથી શકતા. અને બીજો ક્રેઝ એક વિદેશ જવાનો ક્રેઝ છે. એ વિદેશ જવાના ક્રેઝમાં એના મા બાપને 25-50 લાખનો ખર્ચો થાય છે. તમે કુટુંબ પરિવારની ચિંતા કરો છો, પણ આજનો યુવાન બેરોજગારીના કારણે, આપણા દેશની અંદર એટલી બધી બેરોજગારી છે, એના કારણે આપણું ઇન્ડિયા છોડીને વિદેશ જતા રહે છે. તો તમારે ખરેખર જો ચિંતા કરવી હોય તો તમારે આજની ચિંતા કરવી પડે કે આજનો આપણો યુવાન એક નશા તરફી વળી રહ્યો છે, જુગારની ઇવેન્ટોમાં જઈ અને જુગાર તરફ વળી રહ્યો છે, અને દીકરીઓના લવ મેરેજના કિસ્સાઓ એટલા બધા વધી ગયા છે. સમાજમાં ખરેખર ચિંતા એ કરવી જોઈએ કે આજના યુવાનને નથી આપણે સારું એજ્યુકેશન આપી શકતા, નથી આપણે એને ભણાવી શકતા. અત્યારે ગામડાઓમાં પરિસ્થિતિ કેટલી છે, ગામડામાં જો પાટીદાર સમાજનો દીકરો રહેતો હોય ને તો કોઈ એને દીકરી દેવા તૈયાર નથી. આ પરિસ્થિતિ સમાજની છે. અને તમને બીજા રેશિયાની વાત કરું, આ છેલ્લા 2 વર્ષની અંદર સામૂહિક આત્મહત્યાના કિસ્સાઓ એટલા બધા સુરત, અમદાવાદ જેવા મહાનગરપાલિકામાં વધી રહ્યા છે કે ધંધા રોજગારના ઠેકાણા નથી. છોકરાઓને કેવી રીતે ભણાવવું એ નથી મારે પહોંચી વળાતું. વ્યાજવા રૂપિયા લાવે, વ્યાજખોરો હેરાન પરેશાન કરે, અને એના કારણે થઈને આ પરિવારો કહેવાય ને કે ફેમિલી સાથે ભેગા મળીને દવા ગટગટાઈ જઈને મૃત્યુ પામે છે. આવા કિસ્સાઓ છે. ખરેખર જો એ સમાજના આગેવાનો હોય ને સમાજનું મંચ હોય ને તો એમને સમાજની ચિંતા કરવી જોઈએ, સમાજના દીકરા દીકરીઓની ચિંતા કરવી જોઈએ કે કેવી રીતે આપણે આ સમાજના યુવાનોને નશામાંથી બહાર કાઢી શકીએ, જુગારમાંથી બહાર કાઢી શકીએ. આપણી દીકરીઓ કોર્ટ મેરેજ કરે છે, એમાંથી આપણે લવ મેરેજના કિસ્સામાંથી કેવી રીતે બહાર કાઢી શકીએ. તો એમને ચિંતા શું કરી? ચિંતા એ કરી કે આપણું રાજકીય કદ ઘટી જશે, કે આપણું રાજકીય કદ ઘટવાથી કે આપણે 3-4 સંતાનો પેદા કરી દેવાય. એનું એ સોલ્યુશન નથી. તમારે સોલ્યુશન આપવું જોઈએ. કદાચ આરપી પટેલ કરોડોપતિ છે, એ સક્ષમ છે, એમને કદાચ 10 સંતાનો હોય, મને ખબર નથી એમને કેટલા સંતાનો છે કે એમને કેટલા પૌત્રો પૌત્રીઓ છે, એ મને પણ ખબર નથી. પણ એમને ચિંતા એ કરવાની હતી. એના બદલીમાં એમને સીધું જ કહી દીધું કે 3-4 સંતાનો પેદા કરો, આપણો રાજકીય કદ ઘટી જશે. તો રાજકીય કદ ઘટાડવા કરતાં અત્યારે ચિંતા કેટલી છે, 1 બાળકને ભણાવવું મુશ્કેલ થઈ ગયું. પેદા કરીને શું રોડ ઉપર ભીખ માગતા કરવાના છે? અત્યારે આપણા બાળકોના સપનાઓ હોય કે મારે એને ડૉક્ટર બનાવવો છે, કેવી રીતે એને ડૉક્ટર બનાવવાનો? કારણ કે મારો ઘરવાળો જ 25,000 કમાતો હોય, એમાંથી હું મારા છોકરાને ડૉક્ટર કેવી રીતે બનાવું? અને બીજું નિવેદન એમને થોડા દિવસો પહેલાં જ આપ્યું હતું, એક ગગજી સુતરિયા આપ્યું, પછી એમને પણ નિવેદન આપ્યું કે દીકરીઓએ ગનના લાયસન્સ પણ લેવા પડશે. તો એમની દોહરી વાત થઈ. એક બાજુ દીકરીઓ ગુજરાતની અંદર સુરક્ષિત નથી તો એમને ગન લઈને ફરવું પડશે, એના લાયસન્સ લેવા પડશે. અથવા તો એમને સરકાર પર ભરોસો નથી, કે પાટીદાર સમાજની ચિંતા, કે આ સરકાર પર એમને વિશ્વાસ નથી કે પાટીદાર સમાજનું રાજકીય કદ વેતરાવાનું છે, એટલે તમારે 4 છોકરાઓ પેદા કરી દેવાના. એટલે એમને અસમજ પડતી વાત કરી છે. અથવા તો સમાજના મંચ પરથી તમારે ચોખ્ખીને ક્લિયર વાત કરવી જોઈએ. આને તમારે રાજકીય વાત ન કરવી જોઈએ. સમાજની ચિંતા, સમાજનું મંચ, સમાજના યુવાનો કેવી રીતે આગળ વધે. હું એક બીજું ઉદાહરણ એટલે તમને આપીશ, આ વિષય નથી, પણ આયોગના ચેરમેન છેલ્લા 3 વર્ષથી નથી. આ પાટીદાર અનામત આંદોલન થયું એની અંદર તો સમાજના આગેવાન તરીકે આયોગના ચેરમેન નિમાય, એની અંદર છોકરાઓને એજ્યુકેશન લોન મળે, એ ચિંતા એમને કરવી જોઈએ. તો એ ચિંતા કોઈને નથી કરવી. રાજકીય કદ તમારું વેતરાઈ જશે એ ચિંતા. તો એમના મનમાં એવું નથી ને કે આપણે રાજકીય રીતે પાછા પડી જશું એટલે તમે છોકરાઓ પેદા કરી દો. તમે એ સ્ત્રીઓની ચિંતા કરી છે કે 4 બાળકોને જન્મ આપશે તો એનું શું થશે? એટલે આ બધી ચિંતા એમને ખરેખર સમાજનો મંચ હોય તો સમાજની ચિંતા કરે. રાજકીય ચિંતા બરાબર છે, એ કદાચ એમનો વ્યક્તિગત વિષય હોઈ શકે રાજકીય,
પણ મારા મતે સમાજની અંદર અસંખ્ય પ્રશ્નો છે, તો માત્ર ને માત્ર સમાજના આગેવાન હોય તો સમાજની જ ચિંતા કરવી જોઈએ.